નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 6 થી 8ના ઉમેદવારો માટે આખરે સુખનો સૂરજ જે છે એ ઉગી ચૂક્યો છે. ધોરણ 6 થી 8ના વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે ઓફિશિયલ વેબસાઇટ પર ખૂબ જ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે, જેની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને જિલ્લા પસંદગીની જે છે એ કોલ લેટર ક્યારથી જાહેર કરવામાં આવશે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 અંતર્ગત નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને તમારી પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ ક્યારથી શરૂ કરવામાં આવશે. તમને સૌને ખબર હશે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ ભરતી પ્રક્રિયા જે છે એ અટકી પડી હતી અને હવે આ ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી શરૂ થવા જઈ રહી છે. તો તમે જોઈ શકો છો એની ઓફિશિયલ વેબસાઇટ પર હું આવી ગયો છું. જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમને જે છે એ સૌ પ્રથમ જ પરિપત્ર જોવા મળી જશે. ઉમેદવારો માટે અગત્યની સૂચના ધોરણ 6 થી 8. તો સિમ્પલી જે છે આપણે એને ઓપન કરી લઈએ છીએ. જેવું તમે આ પીડીએફ ઓપન કરશો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચના. તો તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચના જે છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ પિટિશન નંબર આપેલ છે અને સંલગ્ન પિટિશનમાં 24/7/2025ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી. આ સમિતિ દ્વારા 13/8/2025 થી 23/8/2025 દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણીની અંગેની પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરી તેનો વિગતવાર અહેવાલ 15/9/2025ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને સોંપેલ હતો. તો જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી જે છે એ માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તેવા ઉમેદવારોને જે છે એ 13/8/2025 થી 23/8/2025 દરમિયાન જે છે એ સાંભળવામાં આવ્યા હતા અને આ કમિટી જે પણ ઉમેદવારોને સાંભળ્યા હતા એનો રિપોર્ટ જે છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને 15/9/2025ના રોજ જે છે એ આપવામાં આવેલો હતો. એના પછી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિએ 16/9/2025ના રોજ સર્ક્યુલર ઠરાવથી ઉક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરેલ છે. સર્ક્યુલર ઠરાવ એટલે કે જે આ ઠરાવ હતો એ તમામ સભ્યોને જે છે એ મોકલી આપવામાં આવે છે. આના માટે કોઈ પણ પ્રકારની મિટિંગ નથી મળી, પરંતુ જે છે એ તમામ સભ્યોને જે આ રિપોર્ટ હતો એ મોકલી આપવામાં આવે છે અને એના પછી તમામ સભ્યોની જે છે એ બહુમતીથી એને જે છે એ સ્વીકારવામાં આવેલું છે. ઉક્ત નિર્ણય આધારે સામાજિક વિજ્ઞાનના વિષયની ઉમેદવારોની સુધારા વધારે સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર આજ રોજ 18/9/2025 સાંજે 6 કલાકે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જ્યારે ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત તથા ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર હવે પછી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો આજે સાંજે 18/9/2025 કયું સામાજિક વિજ્ઞાન વિષય છે એને જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને પ્રથમ રાઉન્ડ માટેના જિલ્લા પસંદગીના જે છે એ કોલ લેટર જાહેર કરી દેવામાં આવશે. તો આજે સાંજે 18/9/2025 સાંજે 6 વાગે સામાજિક વિજ્ઞાન વિષય માટે જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીના પ્રથમ તબક્કા માટેના જે છે એ કોલ લેટર જાહેર કરી દેવામાં આવશે. એના પછી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત તથા ગણિત વિજ્ઞાન વિષયનું જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે છે એ તબક્કાવાર જાહેર કરવામાં આવશે. તો આ વખતે સૌપ્રથમ સામાજિક વિજ્ઞાન લીધું છે, એના પછી ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત અને એના પછી ગણિત વિજ્ઞાનનું જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે છે એ તબક્કાવાર કોલ લેટર જે છે એ જાહેર કરવામાં આવનાર છે. તો જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે પણ એ જ રીતે કરવામાં આવશે. સૌપ્રથમ જેનું નવું ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એમની જે છે એ જિલ્લા પસંદગી થશે. એના પછી ભાષાઓ અને છેલ્લે ગણિત વિજ્ઞાનની જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી અને જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ કરવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે. તો તારીખ 18/9/2025ના રોજ જે છે એ તમે જોઈ શકો છો આ પરિપત્ર જાહેર કરી દેવામાં આવેલું છે. તો આજે સાંજે સામાજિક વિજ્ઞાન જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીના જે છે એ કોલ લેટર જાહેર કરી દેવામાં આવશે અને એના પછી તબક્કાવાર રીતે તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે વિવિધ જે તમામ ભાષાઓ છે, જ્યારે ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત તથા ગણિત વિજ્ઞાનના સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર હવે પછી તબક્કાવાર જાહેર કરવામાં આવશે. તો આજે સામાજિક વિજ્ઞાન અને એના પછી બીજા વિષયના અને ગણિત વિજ્ઞાનના જે છે એ કોલ લેટર અને નવું ફાઇનલ મેરિટ લિસ્ટ તબક્કાવાર જાહેર કરવામાં આવશે. તો ધોરણ 6 થી 8ના તમામ ઉમેદવારો જોડે આ માહિતી જે છે એ જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.